રાજકોટના શાપર વેરાવળમાં લૂંટની સનસનાટી ભરી ઘટના સામે આવી છે। જીતેન્દ્રસિંહ જાડેજા નામના વૃદ્ધને બંધક બનાવીને લૂંટી લેવામાં આવ્યો છે। 2.47 કરોડ રોકડ અને આ સાથે 5 થી 7 તોલા સોના સહિતની લૂંટ મચાવવામાં આવી છે। 7 બુકાનીધારીઓએ ઘટનાને અંજામ આપ્યો। મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ આ લૂંટની ઘટના બની છે। તો ઘટનાને પગલે પોલીસે ધાડનો ગુનો પણ દાખલ કર્યો છે। તો આરોપીઓને પકડવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે। તો મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ આ લૂંટની ઘટના બની છે। પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને તપાસની કામગીરી હાથ ધરી છે। ઘટનાને પગલે રાજકોટ ગ્રામ્ય એસપી સહિતનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો। ઘરમાંથી રોકડ અને આ સાથે સોનાની વસ્તુઓ પણ આ ચોર લૂંટીને જતો રહ્યો। દરવાજો તોડી રાતના 1 વાગ્યા પછી 5 જણા આવ્યા। ધડાકો બોલ્યો એટલે હું જાગ્યો અને જ્યાં ઓસરીમાં પ્રવેશ મેં કર્યો એ લોકો દોડીને એક જણે મને બુકો મારી પછાડી દીધો અને પછી મોઢે ડૂચો દઈ અને લોખંડનો હરિયો લઈને માથે ઊભા રહ્યા। મોઢે બાંધેલા હતા મોઢે બાંધેલા હતા કે એવું કોઈ હતું કે શું એટલે કાંઈ બોલતા જ નહોતા, હાવ મૌન નહોતા। અને શું શું લઈ ગયા હતા? લઈ જવામાં તો 2 કરોડ ને 47 લાખ રૂપિયા રોકડા હતા, 2 લાખમાં દાગીના હતા, 1 રાઇફલ 32-40 અને 1 મોબાઈલ। શાપર વેરાવળમાં મોડી રાત્રે લૂંટની ઘટના છે તે સામે આવી છે અને જે જગ્યાએ લૂંટ છે તે થઈ છે તે જગ્યાએ અત્યારે G24 કલાકની ટીમ છે તે પહોંચી છે। આ તરફથી લૂંટારુઓ છે તે આવ્યા હતા અને 4 થી 5 જેટલા જે લૂંટારુઓ છે તેમને ઘરની અંદર દરવાજો તોડી અને પ્રવેશ છે તે કર્યો હતો। શાપર વેરાવળમાં જે લૂંટની ઘટના બની છે તેની અંદર જીતેન્દ્રસિંહ જાડેજાને બંધક છે તે બનાવવામાં આવ્યા હતા અને ત્યાર પછી આ જે મકાન છે તેની અંદર તેમને સેટી ઉપર માર મારી અને સુવડાવી અને આખી લૂંટને અંજામ છે તે આપવામાં આવ્યો હતો। જે રીતના દ્રશ્યોની અંદર આપ જોઈ શકો છો કે જે ઘરની અંદર વેરવિખેર છે તે કરી દેવામાં આવ્યું છે અને 2 કરોડ ને 47 લાખ રૂપિયાની લૂંટ છે તે કરવામાં આવી છે। સાથે જ દાગીના અને એક ગન છે તે પણ લઈ જવામાં આવી છે। હાલ જે રીતના ઘટનાની જાણ પોલીસને થતાની સાથે જ પોલીસ કાફલો છે તે ઘટના સ્થળે પહોંચી ચૂક્યો હતો। એસપી સહિતના અધિકારીઓ છે તે અહીં આવ્યા હતા। આપણી જે જગ્યાએ જે બંધક બનાવ્યા હતા તે જગ્યાના દ્રશ્યો છે અને તે જીતેન્દ્રસિંહ જાડેજાનું ઘર છે કે ત્યાં આ પ્રકારે જે લૂંટની ઘટના છે તે સામે આવી છે। ખાસ આ ઘટનાને લઈ અને પોલીસ દ્વારા નાકાબંધી છે તે રાત્રિના જ કરવામાં આવી હતી ને અલગ અલગ સીસીટીવી ફૂટેજ છે તે સીસીટીવી ફૂટેજ આધારે હવે પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। જે બુકાનીધારી શખ્સો જે ઘરની અંદર ઘૂસ્યા હતા જીતેન્દ્રસિંહ જાડેજાને તેમને બંધક છે તે બનાવ્યા હતા અને જીતેન્દ્રસિંહ જાડેજાનો ફોન છે તે પણ લઈ ગયા હતા। હવે સૌથી મહત્વની વાત એ છે કે આ લૂંટની ઘટના બાદ હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને તે તપાસની અંદર લૂંટારો ક્યાંથી આવ્યા હતા અને કઈ તરફ ગયા છે તે સહિતની દિશાઓમાં તપાસ છે તે કરવામાં આવી રહી છે। સાથે જ આ જે લૂંટની ઘટના છે આ લૂંટની ઘટનાની અંદર હવે પોલીસ કેટલા નવા તપાસની અંદર ખુલાસા કરે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે। ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। તો શાપર વેરાવળમાં આ લૂંટની સનસનાટી ભરી ઘટના બનવા પામી કે જ્યાં વૃદ્ધને લૂંટી લેવામાં આવ્યા। મોડી રાતનો આ બનાવ છે અને તુરત જ પોલીસ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી અને તપાસની કામગીરીના આદેશ પણ આપી દેવામાં આવ્યા। ગઈકાલે રાતે જ ઇમિડિયેટલી વિસ્તારના જે SHO છે અને PI છે, ડી સ્ટાફ છે અને DYSP છે એ લોકો દ્વારા વિઝિટ કરવામાં આવેલી। રાતે જે છે રાજકોટ ગ્રામ્ય SP દ્વારા પણ આ સ્થળની વિઝિટ કરવામાં આવેલી અને વિઝિટ અનુસંધાને જે છે ફોરેન્સિક સાયન્સ FSL અધિકારી અને જે છે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની પણ વિઝિટ થઈ ગયેલી છે અને આ લોકોએ જે છે જે જરૂરી પુરાવા છે એ સ્થળ ઉપરથી મેળવેલા છે અને જે છે આ પુરાવાને ધ્યાન લઈને અને SP સાહેબની વિઝિટ પછી અલગ અલગ જે છે LCB અને અન્ય લોકલ પોલીસની ટીમો બનાવી જે છે નાકાબંધી પણ કરાવવામાં આવેલી છે। આજે જે છે જે ગુના દાખલ કરવામાં આવેલા છે ધાડ મુજબના દાખલ કરવામાં આવેલા છે। એટલે જે છે અમે માનીને ચાલીએ કે 5 લોકો જે છે આ બનાવના સમયે હાજર થયા હતા પણ જે છે એક્ઝેક્ટ કાઉન્ટિંગ જે છે 4 થી 5 લોકો જે છે ફરિયાદી દ્વારા બતાવવામાં આવેલ છે। હવે એક વખત ડિટેક્ટ થઈ જાય તો ખબર પડશે એક્ઝેક્ટલી કે 4 લોકો હતા અથવા 5 લોકો હતા પણ હાલ જે છે અમે 5 લોકો માનીને ચાલીએ અને ધાડ
જે ડેકોઇટીની કલમો જે છે આ બનાવના અનુસંધાને જે છે FIRમાં લગાડવામાં આવેલી છે.